જૂનાગઢ જિલ્લાના મેંદરડા, વંથલી, કેશોદ તાલુકામાં ધોધમાર વરસાદ પડવાથી ઘેડ પંથકમાં ભારે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી, જેને લઈ ઘેડ પંથક સંપર્ક વિહોણો બન્યો હતો। એનડીઆરએફની ટીમે ઘણા સ્થળોએ રેસ્ક્યુ હાથ ધરી અસંખ્ય લોકોને બચાવ્યા હતા। આમ બીજે દિવસે જ્યારે વરસાદનો વિરામ થયો ત્યારે ઘણા ખરા વિસ્તારમાં પાણી ઓસર્યા નથી, આથી ગ્રામ્ય પંથકના લોકો ઇમરજન્સી સેવાઓને લઈ ત્રસ્ત બન્યા હતા। મારું નામ સપના ગોસ્વામી છે અને હું મંગલપુર, જોનપુર, મુડિયાસા અને મઠડા ગામ મારા અંડરમાં આવે છે, જેમાં હું સતત 3 વર્ષથી આરોગ્યની સેવાઓ આપું છું। પરંતુ દર ચોમાસા દરમિયાન અમારે સેવાઓ આપવામાં તકલીફ પડે છે, કેમ કે પાણીના હિસાબે અમે આગળના ગામોમાં જઈ શકતા નથી અને અહીંયા આવેલા મજૂરો જે નદીના તટ ઉપર રહે છે તે લોકો પણ બહુ ખૂબ જ પરેશાન થાય છે। અત્યારે અમે અમારે અહીંયા સગર્ભા બહેનોની તપાસ માટે આવેલા હતા કે જે પોતાની સુરક્ષિત જગ્યાએ પહોંચેલા છે કે નહીં, પરંતુ અહીંથી રસ્તો આગળ શક્ય જ નથી કે અમે જઈ શકીએ અને રસ્તો આગળથી બંધ છે। क्या प्रकार की તમારે ફરજ બજાવવાની છે ચોમાસા દરમિયાન અને તમે ખુદ અટવાઓ ત્યારે કેવી પરિસ્થિતિ નિર્માણ થતી હોય આ બાબતે તમે? હા, અમારા સગર્ભા બહેનો 0 થી 5 વર્ષના બાળકો, ખાસ કરી ચોમાસા દરમિયાન સગર્ભા બહેનો કે જો પોતાની પ્રસ્તુતિની તારીખ નજીક છે અને તેઓ પોતાના એવી જગ્યાએ ફસાયેલા છે કે પ્રસ્તુતિના દુખાવા દરમિયાન તે પહોંચી ના શકે, તો તેને અગાઉથી જ અમે સ્થળાંતરિત કરીએ છીએ। પરંતુ ઘણી વખત એવું થાય છે કે પાણી અગાઉ આવી જાય છે ઉપરથી, તો સગર્ભા બહેનોને સ્થળાંતરિત કરવામાં તકલીફ પડે છે અને બધા ગામો છે જે સંપર્ક વિહોણા થઈ જાય છે। અસંખ્ય નદીઓના ધસમસતા પાણી પ્રવેશતા રોડ રસ્તા પર જમીન ધોવાણ થવાથી પારાવાર નુકસાની જોવા મળી હતી। વર્ષોથી અનેક રાજકીય આગેવાનોને ગ્રામ્ય પંથકની મુલાકાત લેતા હોય તે સમયે ગામડાના લોકોએ તેમને પડતી મુશ્કેલીઓની અનેક વખત રજૂઆતો કરવામાં આવી રહી છે, છતાં પરિણામ ન મળતા ગ્રામ્ય પંથકમાં ખેડૂતોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। સંપર્ક વિહોણા થતા ગામડાઓની મોટા ભાગની સમસ્યાઓ હલ કરવા નદીઓ ઊંડી અને પહોળી કરવાની સાથે રોડ રસ્તાઓ પુલ ઉપર ઉઠાવવાની માંગ ઉઠવા પામી છે। ખેડ પંથકને બચાવવા મોટા પેકેજની જાહેરાત છતાં તાજેતરમાં ભારે પૂર આવતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી। મારું નામ દેવદનભાઈ જીલડિયા, માજી સરપંચ જોનપુર। ગઈકાલે અતિ ભારે મેંદરડા, વંથલી અને અમારા વિસ્તારમાં 10 થી 12 ઇંચ વરસાદ, અતિ ભારે વરસાદ પડવાને કારણે ઉપરથી જે પાણીનો પ્રવાહ પુષ્કળ પ્રમાણમાં આવેલ કે જે સાબરી, મધવંતી અને ઓજર ત્રણે નદીના પાણી આ વિસ્તારમાંથી નીકળે છે અને અતિ ભારે 5 થી 6 ફૂટના લેવલે આ વિસ્તારમાંથી પાણી જાય છે। આ વિસ્તારના જે કાંઈ પ્રશ્નો એવા છે કે નદીઓને અમે ગયા વખતે પણ રજૂઆત એવી કરી હતી કે નદીઓ ઊંડી અને પહોળી કરવામાં આવે, જે સ્ટેટ લેવલના લોકો છે, સ્ટેટ લેવલે જે કાંઈ થતું હોય એ અને રાજ્ય સરકારને અમે ગયા વખતે પણ સાંસદ શ્રી મનસુખભાઈ માંડવિયાને એવી રજૂઆત કરી હતી કે ભાઈ આ વિસ્તારમાં જે રસ્તાઓ છે એના જે કાંઈ નદી ઉપર પુલ આવે છે એ ઊંચા કરવામાં આવે। આરએનબી વિભાગને પણ જાણ કરેલી છે અને જે અમારા પાડા છે સ્ટેટ લેવલના એ પાડાઓ સાંધવામાં આવે તો ઘણા વિસ્તારના જે કાંઈ 5 કે 7 ગામ કે 10 ગામ જે કાંઈ આ પાણીથી જે પ્રભાવિત થાય છે એ પ્રભાવિત ન થાય અને જે કાંઈ મોલની નુકસાની થાય છે એ પણ ન થાય અને ખેડૂતોને લાભ મળે અને નદીઓ ઊંડી અને પહોળી કરવાનો પ્રોજેક્ટ ગયા વર્ષે પણ મંજૂર થયેલો હતો। હજી અમારા ગામની અંદર કોઈ પણ એક પણ જેસીબી મશીનથી એવું કોઈ નથી આવ્યું કે ભાઈ આ નદી ઊંડી કરવાની છે કે પહોળી કરવાની છે, કે કોઈ અધિકારી પૂછવા નથી આવ્યું કે ભાઈ નદીઓને ઊંડી કરો અને પહોળી કરો। તો અમારી અન્ય વખત આ રકાબે જેવો એક વિસ્તાર છે ઘેડનો કે આ 50 થી 100 કિલોમીટરથી ઉપરથી પાણી આવે છે અને ઘેડમાં છે નીકળી જાય છે, તો ઘેડનો રકાબી જેવો જે વિસ્તાર છે એ રકાબી જેવા વિસ્તારમાં નદીઓ ઊંડી અને પહોળી થશે અને એ માટી ખેડૂતોને મળશે તો આ પ્રશ્ન જે છે તે 80% સોલ્યુશન થઈ જાય એવી અમારી માંગણી છે। છેલ્લી 2 ટર્મથી સાંસદો ચૂંટાય છે એમને તમે રજૂઆતો કરો છો, મીડિયામાં પણ આવી ગઈ છે, તો અગાઉની રજૂઆતોમાં શું ઘટનાઓ હતી? અગાઉની રજૂઆત અમે અમારી હાથે જ કરેલી છે કે મઢડા સાંસદ શ્રી મનસુખભાઈ માંડવિયા આવ્યા હતા ત્યારે પણ એને રજૂઆત કરી હતી કે ભાઈ અમારો એક પાડાનો અને આ બ્રિજના જે કાંઈ પ્રશ્નો છે એ હલ કરવામાં આવે અને નદીઓને ઊંડી અને પહોળી કરવામાં આવે। ઘેડની શરૂઆત અહીં અમારા ગામથી જ થાય છે, તો ઘેડનું નાકું છે આ, તો આ નાકેથી જો શરૂઆત કરવામાં આવે, પાછળના લેવલેથી કરેલું છે પણ પાછળના લેવલેથી કરે એનો કોઈ મતલબ નથી। આગળથી પાણીનો નિકાસ નહીં થાય તો પાછળના લેવલે કોઈ પણ કામ કરશે એનો કોઈ મતલબ નથી।